નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જેનું ચિત્ત ચડ્યું ચગડોળે તો સતગુરુ એને શું કરે. તો જે શિષ્યનું ચિત્ત સતગુરુના સાનિધ્યમાં ગયા પછી પણ વિષય વાસનામાં ભટકી રહ્યું હોય અને સત્સંગનો એક શબ્દ પણ શિષ્યના અંદર ન ઉતરતો હોય અને શિષ્યનું ચિત્ત જ જો સત્સંગમાં ન લાગતું હોય તો તેવા શિષ્યની ચિત્તની શુદ્ધિ સતગુરુ કેવી રીતે કરી શકે. ગુરુ તો ઈચ્છે છે કે હું શિષ્યને મહાન બનાવી દઉં. શિષ્યને મહાન બનાવવા માટે ગુરુ પ્રયત્ન પણ કરે છે, પણ તેમ છતાં જો શિષ્યના અંદર જ સત્સંગની એક બૂંદ પણ ન ઉતરતું હોય, સત્સંગ રૂપી ગંગા જો શિષ્યના અંદર જ ન ઉતરતી હોય તો પાણી વિના શરીર શુદ્ધ થતું નથી. એવી રીતે સત્સંગની જ્ઞાન ગંગા વિના ચિત્ત ઉપર રહેલો વિષય વાસનાના આવરણ હટતા નથી. તો પછી એમાં સતગુરુનો કોઈ દોષ કઢાય નહીં. તો ચિત્ત એ ચેતનાનો જ ભાગ છે, એ આત્માનો જ પ્રકાશ છે. તો ચેતનાની ઉર્જા મન ઉપર પડે છે, મનથી બુદ્ધિ ઉપર આવે છે અને બુદ્ધિથી ચિત્ત ઉપર આવે છે. તો આમ જોવા જઈએ તો શુદ્ધ ચિત્ત એ જ ધ્યાન છે. ચિત્તની એકાગ્રતા એ જ ધ્યાન છે. કેમ કે આપણે સંસારના દરેક કાર્ય જોઈએ તો તે દરેક કાર્યમાં ચિત્તની એકાગ્રતાની ખાસ જરૂર હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે બાળકને સ્કૂલમાં અભ્યાસ માટે મોકલીએ છીએ અને તે બાળકના શિક્ષક વ્યવસ્થિત રીતે અભ્યાસ પણ કરાવે છે. વ્યવસ્થિત, સીધી અને સરળ રીતે તે શિક્ષક તે બાળકને સમજણ પણ આપે છે અને ઘરે લેસન પણ આપે છે. તેમ છતાં જો તે બાળકનું ચિત્ત અભ્યાસમાં લાગતું જ ન હોય તો બીજા બાળકો આગળ નીકળી જાય છે અને આ બાળક ઠોઠ નિશાળીઓ બને છે. એવી જ રીતે આપણે સંસારમાં કોઈ પણ કાર્ય કરતા હોઈએ અને તે કાર્યમાં આપણું ચિત્ત ન ચોંટે, આપણું ચિત્ત ન પરોવાતું હોય તો સમજી લેજો ચોક્કસ તે કાર્યમાં આપણને અસફળતા જ મળવાની છે. એ કાર્યમાં આપણને નુકસાન જ થવાનું છે. તો ચિત્ત એક દર્પણ છે અને દરેક કાર્યમાં તમારું ચિત્ત દર્પણ જેવું શુદ્ધ હશે તો તમે દરેક કાર્યમાં પ્રગતિ કરી શકશો. પરંતુ જો તમારું ચિત્ત દરેક કાર્યમાં ચગડોળે ચડેલું હશે તો તે ચિત્ત તમને નોકરી પણ નહીં કરવા દે, ધંધો પણ નહીં કરવા દે, અભ્યાસ પણ નહીં કરવા દે અને તમને રવાડે ચડાવી દેશે. એટલે કે તમને વિષય વાસના, શરાબ, જુગાર, ગુંડાગીરી, દાદાગીરી, લૂંટફાટ, ભરલી મટકા, વેશ્યા બજાર જેવા અવળા રસ્તે ચડાવી દેશે, તો છઠ્ઠા બજારમાં ચડાવી દેશે. તો આપણે આગળ જોયું કે બાળકને ભણાવનાર શિક્ષક જ્ઞાની છે, તેની ભણાવવાની રીત પણ સાચી અને સરળ છે અને તે શિક્ષક પ્રેમથી પણ ભણાવે છે. તો બાળકને આગળ લાવવા માટે તે શિક્ષક પૂરેપૂરો પ્રયત્ન કરે છે, પરંતુ તે બાળકનું ચિત્ત અભ્યાસમાં ચોંટતું નથી. તે બાળકનું ચિત્ત રખડવામાં,
તોફાન કરવામાં કે ભટકવામાં છે, તો બિચારા શિક્ષક આવા બાળકને કેવી રીતે જ્ઞાની બનાવી શકે? તેના દિમાગમાં વિજ્ઞાન અને ગણિત કેવી રીતે બેસાડી શકે? એવી જ રીતે ઘણા શિષ્ય પણ એવા હોય છે કે જેના ચિત્ત ઉપર વિષય વાસનાનું આવરણ લાગેલું હોય છે. તો આપણે દેશી ભાષામાં કહીએ છીએ કે ભાઈ, ભેંસ આગળ ભાગવત વાંચવાથી કંઈ જ ફાયદો થતો નથી. તો ભલે તમને કોઈ સાચા સતગુરુ મળી જાય, કોઈ સાચા સમર્થ ગુરુ મળી જાય અને તે તમારું કલ્યાણ કરવા માટે, તમારા ચિત્તને દર્પણ બનાવવા માટે નિસ્વાર્થ મહેનત કરતા હોય, પરંતુ તે સત્સંગરૂપી ગંગાજળ તમારા ચિત્ત સુધી ન પહોંચતું હોય અને એક કાનેથી બીજા કાને બહાર નીકળી જતું હોય અને તમારું ચિત્ત રાજકારણમાં, કર્મકાંડમાં, સંસારની હાલચાલમાં કે પછી વિષય વાસનામાં ફસાણું હોય, તો સતગુરુ તમારી પાછળ ગમે એટલી મહેનત કરે તો પણ તે નિષ્ફળ જાય છે. કેમ કે સત્સંગ ચિત્ત સુધી પહોંચે તો જ ચિત્ત ઉપર લાગેલા આવરણ ધોવાય છે અને ચિત્ત દર્પણ જેવું ચમકદાર બને છે. ત્યારે જ એ જ ચિત્તમાં આત્માનો પ્રકાશ પડે છે. ત્યારે જ આત્માને ઓળખી શકાય છે. ત્યારે તમે કહી શકો છો કે હું આત્મા છું. પરંતુ ચિત્ત ચગડોળે ચડ્યું હોય તો સતગુરુનો સત્સંગ રૂપી ગંગાનું સત્સંગ એક મહાગંગા છે. બહારની ગંગા તો શરીરને સાફ કરે છે, પરંતુ સત્સંગની ધારા, સત્સંગની ગંગા એ આપણા અંદર પડેલી વિષય વાસનાઓ, મોહ, લોભ, અહંકાર, રાગ, દેશ, દ્વૈત ભાવ, આ અંદરના પાપોને ધોવા માટે, અંદરની ગંદકીને ધોવા માટે સત્સંગ રૂપી મહાગંગા છે. એટલે સંતોએ કહે છે કે આરે કાયામાં પ્રગટ ગંગા, મત નાવ નદીઓને નાળા, સંતો ભાઈ ખોલી લો રુદિયાના તાળા. તો જ્યાં સુધી સત્સંગની ધારા, સત્સંગની ગંગા તમારા ચિત્ત સુધી પહોંચતી નથી, તો પછી તમારા ચગડોળે ચડેલા ચિત્તને શુદ્ધિકરણ થતું નથી. અને જ્યાં સુધી ચિત્ત શુદ્ધ નહીં થાય ત્યાં સુધી તેના અંદર આત્માનો પ્રકાશ પડવાનો નથી. એટલે જ કહ્યું છે કે જેના ચિત્ત ચગડોળે ચડ્યા હોય, જેના ચિત્ત સુધી સત્સંગરૂપી ગંગાનું પાણી પહોંચતું જ ના હોય, તો આવા લોકોને બિચારા સદગુરુ શું કરે? હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.